સમય એક્સફિલ્ડમાંથી ચિરાગભાઈ. અત્યારે મારી સાથે જયદીપભાઈ કરીને આવ્યા છે અને આજે તારીખ છે 28/10/2025 અને ભાઈ આપણી કંપની વિઝિટ કરેલી હતી અને મશીનનો બહુ સારો એવો એક્સપિરિયન્સ છે. 5 વર્ષથી બીજી કંપનીના બધા મશીન ચલાવે છે. અહીંયા આવ્યા અને એને ગ્રુપમાં ખંભાળિયા સાઈડ જાંબુપુર પાસે 3 ઓઇલ મિલ છે. તો આપનો ખાલી એક શોર્ટ રિવ્યુ આપો, તમે જે મશીન ચલાવો છો અને આપણા મશીન જોયા એમાં શું ફેર છે, તમે જે અત્યારે ફાઇનલ કરવું પર અમારા મશીન શું કામે સારા લાગ્યા, થોડુંક જે કંઈ લાગ્યું છે એ બીજા કસ્ટમરને કહી શકો અને જે કંઈ સારું લાગ્યું છે એ તમે કહી શકો, તો થોડુંક એ આપો રિવ્યુ. આપણા મશીનમાં પહેલો પ્રશ્ન એવો છે કે અમે જે ચલાવીએ છીએ હવે એ સિંગલ ગેર વાળું છે, સિંગલ પેટીનું છે. હવે એમાં પ્રશ્ન એવો હોય કે ગામડા વિસ્તાર હોય જેના કારણે લાઇટ વધારે આવક જાવક થતી હોય, 2 કલાક ન આવે તો એને હિસાબે પહેલા તો ખોલવું પડે. હવે આ તમારામાં એ પ્રશ્ન છે કે આપણે જે ડબલ પેટીનું બનાવો છો અને સિંગલ પેટી છે એમાં બધેમાં આપણે ગેર બોક્સ નાખો છો, તો ગેર બોક્સને કારણે અમારે એક ઝંઝટો પહેલા એ સોલ્વ થઈ જાય કે જેને કારણે ખોલવું જ ન પડે. એ તમે કેવી રીતે ખ્યાલ આવ્યો છે અમારા મશીન, તમે કે રેફરન્સ લીધું જોયા હતા કે? હા, અમારે અહીંયા ભાણવડ ચાલે છે એક જગ્યાએ દ્વારકાધીશમાં. તમારા મશીનમાં એટલે અમે અહીંયા લાઈવ જ જોયેલું છે એ લોકોનું, એટલે અમે કીધું કે આ ચાલે છે એમાં કદાચ પાવરનો પ્રશ્ન નથી, મને કે એ કોઈ ટેન્શન જ નહીં આમાં. ઓકે, 2 કલાક 3 કલાક સુધીમાં લાઈટ ગઈ હોય તો ખોલવાનો કે કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહે એમ. એ પાછું સ્ટાર્ટ કરો એટલે ઉપડી જાય. એ કેટલા વર્ષથી અમારા મશીન ચલાવે એને કઈ? એ મારા ખ્યાલથી 2 વર્ષ થઈ ગયા છે આ લોકોને. ઓકે, તમે બીજું કંપની વિઝિટ કર્યું જયદીપભાઈ, શું લાગ્યું તમને મશીન? કંપનીમાં પેલો પ્રશ્ન એવો છે કે તમારી વિઝિટ કરી એટલે અમને થોડોક આનંદ થયો, તમારો વ્યવસ્થિત બધું વર્તવ છે અને બધું જોયું અમે અહીંયા, તમે બનાવો પણ બધું અહીંયા જ છે અને નાના મોટો કાંઈ પણ ફોલ્ટ હોય અમે તમને કહીએ અથવા તમે અમે કહીએ એ ફેરફાર પણ તમે કરી આપો છો. એટલે વિઝિટ કરવામાં અમને થોડોક આનંદ થયો અને જોયું એ બધું બહુ સારું લાગ્યું. તમારો એક્સપિરિયન્સ છે એટલે ખાસ તો તમારે એ જોવું પડે કે તમને બીજા લોકો તો નવા હોય પણ તમારો જે એક્સપિરિયન્સ મુજબ તમે જુઓ છો એ પ્રમાણે તમને ખૂબ સારું લાગ્યું છે. અને બીજા લોકો કોઈને કદાચ લેવું હોય, તમે રેફરન્સ દેવો હોય તો કેવો રેફરન્સ દઈ શકો અમારા પ્રત્યે? અમે એ કહી શકીએ કે જો અત્યારના જમાના પ્રમાણે અને કાયમથી કાયમ વધતું જતું હોય છે, આમાં નવું આવતું જાય, તો અત્યારે આ સમયનું જે મશીન છે બધેથી બેસ્ટ છે અને વાપરવું અને અમને થોડુંક અનુકૂળ પડે એવું પણ છે, એમ આવે એવું વસ્તુ છે. ખૂબ સરસ જયદીપભાઈ, અને તમે જે રિવ્યુ આપો બદલ થેન્ક યુ ભાઈ.